આજે આપણે માતાજીના પ્રાંગણમાં એકત્રિત થયા છીએ. જોગમાયાનો ટીંબો માતાજીનું આંગણું કહેવાય. કાગબાપુ એમ કહેતા, આજે આપણે રાજભાઈ આવીને વાત કરીને કે 8 કલાકની અંદર આ બધું વ્યવસ્થિત ગોઠવી દીધું. કાગબાપુ એમ કહેતા, હમણાં આપણે હામાં જોઈએ ને એટલે આ મંડપનું જે આકસ્મિક આપણી સામે ઘટના ઘટી ગઈ તો ઘટી ગઈ. કાગબાપુ એમ કહેતા, નિશા સામડી કામડીઓ ઢીકાડી નમો કાળ રાજરી નમામી કરાડી. એ જોગમાયા માં, તને મેં કોઈ દી નથી જોઈ હો માં, અમે તમને કોઈ દી નથી જોઈ. પણ માં, જ્યારે જ્યારે આભરાને હું આમ અડધી રાતના પોરે જોતો હું ને જગદંબા, એમ લાગે તું ઓઢડું ઓઢીને હોતી જાઉં મારી માં. મને તારું ઓઢડું દેખાય માં. એ ઓઢડું આપણી સામે માથે છે. પડદાની તો કદાચ લાખ રૂપિયાની ગણતરી કરશું, પણ અબજોનું આસમાન જે ઈશ્વરે આપણી સામે ખડકી દીધું છે, એ આપણી નીચે બેઠા છે. એની નીચે એ આપણું સદભાગ્ય છે, એ આપણું નસીબ છે. અને આ છે ને હમણાં આખે આખો ઉત્સવ માં લેંબોજમાં આપણા વડવાળા દેવ, આપણે અચરજ થાય. જેથી ઇતિહાસ સાંભળીએ ને તેથી આપણને અચરજ થાય કે ભલા માણા કોઈ દી લીમડામાં દેવ દેખાતું હશે હે, તો કોઈ દી લીમડામાં દેવ દેખાતું હશે. પણ અહીંયા આ મંચ ઉપરથી હું એમ કહું કે જે વર્ણને વડલાની અંદર રામ દેખાતો હોય એને લીમડાની અંદર લેંબોજ રામ તો દેખાય જ શકે ને. એમાં કઈ મોટી વાત આવી. એક ભાગવતની જેથી પ્રસંગમાં પોથી યાત્રા નીકળી અને બધા હરખ ઉલ્લાસભેર બધા ઉજવણી કરતા હતા. એવામાં કોકે તમંચો ફોડ્યો. એ તમંચો ફોડ્યો ને એટલે એક જણાનો જે હાંભળવા આવ્યો તો આખી આખી ભાગવતનો જે જજમાન હતો એની કાનમાં ધાક પડી ગઈ. 8 દી થયા જેથી પૂર્ણાહુતિનો ઉત્સવ હતો, પૂર્ણાહુતિનો તહેવાર હતો. તો બીજી વાર કોકે ભડાકો દીધો હતો, બીજી વાર આ કાન ખુલ્લા થઈ ગયા. એટલે આ ભાગવત છે ને એ ભાગ્યથી સાંભળવા મળે. નસીબ જેની હોય એને આ ભાગવત સાંભળવા મળે, અને નસીબ જેના હોય એને લેંબજ માં મળે. જોગમાયાનું નેહડું જેને તેને મળતું નથી. એટલે તો અહીંયાથી પ્રસ્તાવના બાંધ્યા ભેગી મેં વાત કરી કે હાલ લેંબોજનો ટીંબો છે, કૃપા સાક્ષાત અહીંયા અવતરી છે. એ કોઈ ઉદાહરણ ન લઈ શકીએ તો આપણે આપણી ગીતાબેનનો તો લઈ શકીએ ને. વિશ્વના પટલ માથે જે આપણા સમાજની દીકરી નામ કરી ગઈ એ અમથું નથી કરી ગઈ. એના માથે ભગવતીનો પંજો હોય ત્યારે થાય. આખે આખી વાતનો જેથી હું પ્રાણ માંડવા જાઉં, આખે આખો આ પ્રસંગ છે ને, મને સમયનો તો અભાવ છે. નાનો આ પ્રસંગ કહી અને મારી વાણીનો વિરામ દઈ અને આગલા દોર તરફ આવું છે. રશ્મિતાબેન એમને સાંભળવું એક લાહવો છે. આપણે જે પ્રસંગ હાટું ભેગા થયા છે ને એની હું યાદી કરાવી દઉં. માતાજી અમથી આપે એ તત્વને પૂજતા નથી. એ તત્વ આપણી હાડમાં હોય છે. કોણ છે લેંબોજ? કોણ છે લેંબોજ? શું છે લેંબોજ? ભલા માણા, જોગ માયાવું તો જોગ માયાવું કહેવાય ને. એ તત્વ તો નિરંતર છે. એની ગતિ જાણી શકે એ જાણે. પાટણની ધરતી માથે દી અને રાત 4 પ્રહર ઘોડા હાંકતું 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 આજ અકબરનું લશ્કર ચડી પડ્યું. લશ્કર જાતું હતું અમદાવાદ, પણ એમ બરોબર વચ્ચે આમ અધવચ્ચે એવો અકબરને વિચાર આવો कि दरबान हैं, दरबान हमने सुना है इस पाटन देलमाल के गांव में पहलवान रहते हैं, कहते हैं हम एक तत्व को पूछते हैं, उनको कोई हरा नहीं पाया है. क्या जहापना? उनको कोई हरा नहीं पड़े, इन्हें कोई हरा भी नहीं है. क्यों? एवा एवा मल रहे छे, एवा एवा मल ए देलमालनी भूमि माथे वहे छे. हैं अकबर ने मन में एम थयुं के हालो ने हुं जोतो आऊं. मित्रों, माताजीનું એવું કે ઈ દેલમાલની ભૂમિ માથે આજ સુધી કોઈ ઉપર કર નહોતો ઉઘરાવ્યો. કોઈ રાજાએ દેલમાલની ભૂમિ માથે કર ઉઘરાવ્યો નહોતો. આખા જગતની પાલનહાર એના માથે કોણ કર ઉઘરાવી શકે? એના ઘરે ઉઘરામણ્યું ન હોય, એના ઘરે ઉઘરામણ્યું ન હોય. પણ બુદ્ધિના વિફરેલા માનવી કોઈ દી સમજી શકતા નથી. પણ આજે આવી ચડ્યો અકબર વિચાર્યા વગર. કઈ એને જોયું કે અમારે પારખું કરવું જ છે, કરી જ લેવું છે. પણ આયા
દેલમાલની ભૂમિ માથે 7 ફૂટ બરાબર આમ જુવાન માણસ, જુવાની છે ને આંગ આંગમાં હિલોડા લઈ રહી. નામ લખમણ જેઠીમલ. લખમણ જેઠીમલ લેમ્બોજ માનો એવો ઉપાસક, પરમ ઉપાસક. તું હી લેમ્બોજ, તું હી લેમ્બોજ, તું હી લેમ્બોજ. હે માં ભગવતી પોતાના હાડે હાડમાં જેથી માતાજીનું નામકારા વાગતા હોય, રક્તનું ટીપે ટીપું દેવીને અર્પણ કરી નાખનારો એ માણસ, એના આંગણે આજ બાદશાહનું લશ્કર ચડી પડ્યું. પ્રશ્ન કરવા માંડ્યું કે ભલા માણસ, સાંભળ્યું છે કે આ ગામમાંથી કોઈ કર નથી ઉઘરાવતું, કોઈ મલ છે જે મારા મલને એને ખુદના જે પહેલવાનો હતા એને લઈને આવે, વાત કરતા વાર લાગે. અને અકબરે એમ કીધું કે જે કોઈ સુરો છે, કોઈ એવો મલ જે મારા પહેલવાનો હરાવી શકે, કે જે આ મારા પહેલવાનોને હરાવી શકે. પણ તેથી એમ કહેવાય લખમણ જેઠીમલ મેદાને ઉતર્યો. પણ એક પછી એક કરતા 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 અકબરના બધા મલને ઈ ફંગોળતો આવે. પણ અંતે હવે જો જોગમાયાનું કરવું હોય, આ તો પ્રકૃતિનું કરવું હોય, કે અકબરની દ્રષ્ટિ જ આવી. અકબરના અહંકાર માથે ચોટ પડ્યો અને જેથી ચોટ પહોંચી પોતાના અહંકાર માથે ને કીધું કે એટલી જ તો તમારામાં હિમાકત હોય તો સામે જે ઝાડવું દેખાય ને, કે સામે જે લીમડાનું ઝાડવું દેખાય ને એને બાથ પડી ઉખડી બતાડતો તને કહું, એને બાથ પડી અને ઉખડી બતાવતો તને કહું, તો તારી ઘર તારા આ ગામડામાંથી કોઈ દી કરું ગ્રાવવામાં આવશે નહીં. તો માનીશ કે તું તત્વને પૂજો છો, તો માનીશ કે તું શક્તિને પૂજો છો. પણ એક દિનની મોહલત દેવામાં આવી. રાત્રિનો વખત થયો છે. મધ ભરી વડકી મેલ માજા ગગન તડસડગી ગયા, અણદણ વરુણ વિફરી ગયા. પહાડાએ શિખર પર દિહણ પર ચટ સગડ સેના હું પડી અસાડ ગમ ગમ ધરા ધમ ધમ વરડ ચમચમ વીજળી. જેઠીમલ ને લખમણ જેઠીમલ ને પોતાના અંદર પોતાના નાભીની મલિકોર આજે ચિંતા કોરી ખાય છે. શું કરીશ, મને મારી શક્તિનો ભાન છે. આ લીમડાને હું ઉખડી શકું એ મારામાં તાકાત નથી, એટલી મારામાં શક્તિ નથી. માણા છે ને બુદ્ધિનો પ્રયોગ કરી શકે, પણ બુદ્ધિના ગોળા છે ને એ તત્વ સુધી પહોંચી નથી શકતા. રાત્રિનો વખત થયો છે, આજ નિંદર નથી આવતી. પડકા ફેરવી ફેરવીને આજ લખમણ જેઠીમલ મથે છે, પણ આજ નિંદર નથી આવતી. શું કરવું, કાલે ક્યાં જવું? બરોબર આંખનું એક પલકારું ઝપકવું અને એવામાં તો જડા હડા જડા હડા જડા હડા આહા રૂબરૂની આમ આભલાને ઢાંકતું ઢાંકતું એક તેજ વયું આવે. દીકરા લખમણ, બાપ હૂતો છો કે જાગસ? એમાં હૂતો છો કે જાગસ? માં તું? હા લખમણ, હું મારા બાપ. આજ જે અકબર તને આંગળીઓ ચીંધી ચીંધી લીમડાને દેખાડે છે, એ લીમડાની માલિકો હું આજ સદીઓથી હુતી છું. મારા બાપ કાલે આવીને મને બારી કાઢ, કાલે આવી અને મને બારી કાઢ મારા બાપ. મિત્રો, ઇતિહાસ કોઈથી છુપાયો નથી રહેતો. બીજા દિનું બરોબર ટાણું થયું, ચોકમાં બધેનું ભેગું થઈ જવું. અને આજ અકબર મીઠું માંડીને બેઠો કે ભારત ભૂમિનો કોઈ પહેલવાન એવો હોઈ શકે કે જે આ લીમડાને ઉખડી શકે? વડવાય જકિયા અળસર ટકિયા આણ, જેમ વડની વડવાયું ફેલાઈ હોય એવો એવો એમ લીમડો ગટાટોપ લીમડો. અને લીમડાને આડી અને જેથી લીમડાને આડ્યા તેથી જેમ હુકા પીપળાનું પાન થરથરે એમ તેથી લીમડો થરથરવા માંડ્યો હતો. અને જય લેમ્બોજ, જય લેમ્બોજ, જય લેમ્બોજ, હે મારી માં એમ કરતે. અને લીમડો જેમ કોઈ આમ નાનું બાળક નીલા ખેતરમાંથી મૂળાને ઉખેડે એમ તેથી લીમડો ઉખેડી ગયો તો. ને અંદરથી રાઈ ગોસ્ત ફટ્યો થંભ અવતાર ભયો નરસિંહ સંભ કટકટાઈ દસન દઢા પ્રકાશ સૂર ધ્વલંત્ર ચક પ્રકાશ એમ કરીને જડા હડા દેતું તમારું દેવ પ્રગટ થયું હતું. મિત્રો ભલા માણા, તમારું દેવ પ્રગટ થયું હતું. માં લેમ્બોજ પ્રગટ થઈ હતી. આ અમથા ઇતિહાસ નથી, આ ઇતિહાસ રહેલા છે. મિત્રો, સમય સમયનું કામ કરે છે. મારી સમય મર્યાદાનો અહીંયા અંતાણીશ અને આપે હવે લાહો માણીશું રશ્મિતાબેન રબારીનો. જય માતાજી, જય ઠાકર.